ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી. અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે. અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો, આ ધારાસભ્યો બેઠા છે, સંતો બેઠા છે, બધા વિક્રમભાઈ ના બધા જવાબદાર આગેવાનો બેઠા છે. તો હું એક પ્રશ્ન કરું છું. પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? કરવા માટેની છૂટ છે ને બાપુ? સમાજના આગેવાન થઈએ એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો, અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું, અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. આવા દાવા અમે બધા કરા કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટાણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે. તો બધા સમાજનો એજન્ડા હોય. અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો. તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા છો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના થતા રહે એટલા માટે. તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે અહીંયા વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર જ્ઞાનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. આજે સત્ય છે એ વસ્તુ સત્ય રહેવાની છે. અને તમને પણ આ બધાને કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે, કોઈ પણ ક્ષેત્ર માટે એ ટૂંકા રસ્તા યોગ્ય નથી. અને કોઈ પણ પ્રગતિ માટે એ પરિશ્રમ જરૂરી છે. અને જો પ્રગતિ વગર, પરિશ્રમ વગર એમને પ્રગતિ થતી હોત તો આપણે આપણી દીકરી માનસીને છેક અમેરિકા ના મોકલવી પડી હોત, આપણે તારા જેવી દીકરીને પાયલોટના ટ્રેનિંગમાં ના મેળવી પડી હોત. પણ ટૂંકા રસ્તા એ ટૂંકા જ હોય છે, એ એનો એન્ડ પણ તરત જ હોતો હોય છે. અને મજબૂત પરિણામ લાવવા માટે એક મજબૂત પાયો સમાજના આગેવાનોએ નાખવો પડશે, બુદ્ધિજીવી વર્ગે નાખવો પડશે. અને એનું અનુકરણ કરવા વાળો જે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં સમાજ છે, લોકો છે, એને સાચો રાહે લાવવા માટેનો પ્રયત્ન એ દરેક સમાજે અને આપણે ખાસ કરીને ઠાકોર સમાજે લાવવો પડશે. આજે આ બંધારણ સરસ મજાનું બનાવ્યું છે એ બંધારણનો પૂરેપૂરો અમલ થાય અને આવનાર સમયની અંદર આ ઠાકોર સમાજ એ બીજાની હરોળમાં સૌમાન ભેર અને દરેક ક્ષેત્રની અંદર ધંધામાં, રોજગારમાં, શિક્ષણમાં અને આર્થિક રીતે ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.